જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવશે. જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને હા, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. મિત્રો, આ એક એવી હૃદયસ્પર્શી સત્ય ઘટના છે જે કદાચ તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે. આજના સ્વાર્થી જમાનામાં પણ કુદરત કેવો ન્યાય કરે છે તે આ વાર્તા સાંભળ્યા પછી તમને સમજાશે. માટે થોડો સમય કાઢીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને સાંભળજો. અમદાવાદ શહેરના એક મોટા બગીચામાં સાંજના સમયે 72 વર્ષના શાંતાબા એક ખૂણામાં આવેલા બાકડા પર એકલા બેઠા હતા. ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હતી અને ગુલાબી ઠંડીમાં શાંતાબા ધ્રુજી રહ્યા હતા. તેમના કપડા જૂના અને ઠેર ઠેર ફાટેલા હતા. ચહેરા પર અસહ્ય દુઃખની રેખાઓ હતી. તેઓ આકાશ તરફ જોઈને આંસુ સારતા સારતા પોતાની કિસ્મતને કોસી રહ્યા હતા કે હે ભગવાન, તે મને આવા દિવસો જોવા માટે કેમ જીવતી રાખી. બરાબર એ જ સમયે એક 8 વર્ષનો માસૂમ નાનો છોકરો પોતાની સાયકલ, લાલ રંગની સાયકલ લઈને ગાર્ડનમાં આવ્યો. તેનું નામ હતું કબીર. કબીર સાયકલ સ્ટેન્ડ પર મૂકીને પતંગિયાની પાછળ દોડી રહ્યો હતો. ત્યાં જ તેની નજર પેલા બાકડા પર એકલા અને ઉદાસ બેઠેલા શાંતાબા પર પડી. શાંતાબાને ધ્રુજતા જોઈને એ બાળકનું માસૂમ હૃદય પીગળી ગયું. તે દોડીને શાંતાબા પાસે ગયો અને બહુ જ વાલથી બોલ્યો, દાદીમા, તમે અહીં એકલા કેમ બેઠા છો? જુઓ તો ખરા, બહાર કેટલી ઠંડી છે. તમને ઠંડી નથી લાગતી? તમે ઘરે કેમ નથી જતા? જ્યારે શાંતાબાઈએ એ બાળકના મુખેથી દાદીમા શબ્દ સાંભળ્યો ત્યારે તેમના કાળજામાં જાણે ઠંડક વળી ગઈ. વર્ષોથી કોઈએ તેમના આટલા આદર અને પ્રેમથી બોલાવ્યા નહોતા. શાંતાબાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. કબીરે નજીક આવીને શાંતાબાનો હાથ પકડ્યો. જેવો હાથ પકડ્યો કે કબીર ચમકી ગયો. તે બોલ્યો, અરે દાદીમા, તમારો હાથ તો બહુ ગરમ છે. તમને તો બહુ જ તાવ આવ્યો છે. શાંતાબાએ ગભરાઈને કબીરના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને ધ્રુજતા અવાજે કહ્યું, ના બેટા, તું મને અડીશ નહીં. મને બહુ તાવ છે. તું મને અડીશ તો તું પણ બીમાર પડી જઈશ. તું તારા ઘરે જા બેટા. કબીરે હસીને કહ્યું, અરે દાદીમા, તમે ચિંતા શું કામ કરો છો? મારા મમ્મી છે એ બહુ મોટા ડોક્ટર છે. એ મને બીમાર પડવા નહીં દે. અને જો હું બીમાર પડીશ તો એ મને ચપટીમાં સાજો કરી દેશે. તમે પણ મારી સાથે ચાલો. મારા મમ્મી તમને પણ સરસ મજાની દવા આપીને સાજા કરી દેશે. કબીર શાંતાબાનો હાથ પકડીને ખેંચવા લાગ્યો. શાંતાબા આ માસૂમ બાળકની જીદ જોઈને અંદરથી ગદગદ થઈ ગયા. તેમણે ધીમેથી પૂછ્યું, સારું દીકરા, પણ તું મને પહેલા એ તો જણાવ કે તારું નામ શું છે? તું કોનો દીકરો છે? કબીર મોટેથી હસીને બોલ્યો, અરે દાદીમા, તમે પણ કેવા ભૂલકણા છો. તમે તો મારું નામ કબીર રાખ્યું હતું અને હવે તમે જ મને પૂછો છો કે મારું નામ શું છે? શાંતાબા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું નહીં કે આ બાળક આવું કેમ કહી રહ્યો છે. કબીરે પોતાના ગાલ પર હાથ મૂકીને કહ્યું, હશે દાદીમા, હવે તમારી ઉંમર મોટી થઈ ગઈ છે ને, એટલે તમે બધું ભૂલી જાઓ છો. હું તમારો વહાલો પુત્ર કબીર છું. હવે ચાલો જલ્દી આપણા ઘરે. શાંતાબાએ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, આવી રીતે અજાણ્યા વૃદ્ધને ઘરે ના લઈ જવાય. તારા મમ્મી પપ્પા તને શોધતા હશે. તું તારા ઘરે વયો જા દીકરા. પણ કબીર ક્યાં માને એવો હતો. તે બોલ્યો, અરે દાદીમા, તમે તો ઉંમરની સાથે સાવ ગાંડા થઈ ગયા છો. તમે મારા પોતાના દાદીમા છો. હું કોઈ બહારના માણસને થોડો ઘરે લઈ જાઉં છું. ચાલો હવે, પપ્પા વઢશે તમને. શાંતાબાએ ઘણી ના પાડી, પણ કબીરે તેમની લાકડી પકડી લીધી અને તેમને ઊભા થવા માટે મજબૂર કર્યા. અંતે શાંતાબા લાકડીના ટેકે ટેકે ધ્રુજતા પગે એ માસૂમ બાળકની પાછળ ચાલવા લાગ્યા. કબીર શાંતાબાનો હાથ પકડીને એક સુંદર સોસાયટીના મોટા બંગલાના ગેટ પાસે પહોંચ્યો. કબીરે ગેટ ખોલ્યો અને અંદર જવા લાગ્યો. ત્યાં જ સામેથી બંગલાના દરવાજામાંથી કબીરના પપ્પા, જેમનું નામ મનન હતું, તે બહાર આવ્યા. મનનનો અવાજ થોડો કડક હતો. કબીર, તું પાછો એકલો સાયકલ લઈને બહાર જતો રહ્યો હતો. મેં તને કેટલી વાર ના પાડી છે કે સોસાયટીની બહાર એકલા નહીં જવાનું. હવે તું બહુ તોફાની થઈ ગયો છે. ઊભો રહે, આજે તારો વારો. પપ્પાનો ગુસ્સો જોઈને કબીરે શાંતાબાનો હાથ છોડ્યો અને ધીમેથી કાનમાં કહ્યું, દાદીમા, તમે અહીંયા ગેટ પાસે જ ઊભા રહેજો હો. હું હમણાં જ પપ્પાનો ગુસ્સો શાંત કરીને એમને બહાર બોલાવી લાવું છું. આટલું કહીને કબીર દોડીને ઘરની અંદર જતો રહ્યો. બીજી તરફ ગેટ પાસે ઉભેલા શાંતાબાના મનમાં અજીબ મૂંઝવણ શરૂ થઈ ગઈ. તેમણે વિચાર્યું
કે હું આ કોના ઘરમાં આવી ગઈ? આ કોઈ મોટો માણસ લાગે છે. મારી હાલત તો જુઓ, વાળ વિખેરેલા, કપડાં મેલા છે. જો આ ઘરના લોકો મને અહીં ઉભેલી જોશે તો કદાચ ચોર સમજીને કાઢી મૂકશે અથવા અપમાન કરશે. આજકાલ ગરીબો અને વૃદ્ધો સાથે કોઈ સીધી રીતે વાત પણ નથી કરતું, તો ઘરમાં રાખવાની વાત તો બહુ દૂરની છે. કબીર તો નાનું બાળક છે, એને દુનિયાના કપટની શું ખબર હોય? આમ વિચારીને શાંતાબા કોઈને કહ્યા વગર ચૂપચાપ લાકડીના ટેકે ત્યાંથી પાછા બગીચા તરફ ચાલવા લાગ્યા. ઘરની અંદર જઈને કબીરે સીધો જ તેના પપ્પા મનનનો હાથ પકડ્યો અને બહાર ખીચતા ખીચતા બોલ્યો, પપ્પા ચલો બહાર જુઓ, હું મારી દાદીમાને શોધીને લાવ્યો છું. એ બહાર ગેટ પાસે ઊભા છે, તેમને બહુ તાવ આવ્યો છે. મમ્મીને કહો કે એમને દવા આપે. મનને કબીરને તેડી લીધો અને પ્રેમથી સમજાવતા કહ્યું, બેટા કબીર, તે પાછી એ જ જીદ શરૂ કરી. મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે તારા દાદીમાં તો બહુ સમય પહેલા ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે, એ હવે ક્યાંય પાછા નહીં આવે. પણ કબીરે રડમસ અવાજે કહ્યું, ના પપ્પા, તમે જુઓ તો ખરા, એ બહાર ઊભા છે, હું સાચું કહું છું. કબીરની વારંવારની જીદના કારણે મનન બંગલાની બહાર ગેટ પાસે આવ્યો, પણ ત્યાં સુધીમાં શાંતાબા ઘણા દૂર નીકળી ગયા હતા. ગેટ પાસે કોઈને ન જોઈને મનને કહ્યું, જોયું બેટા, અહીં કોઈ નથી, તારો ભ્રમ છે. કબીર રડવા લાગ્યો, પપ્પા હું જૂઠું નથી બોલતો, મારી દાદીમાં અહીં જ ઊભા હતા, હું તેમનો હાથ પકડીને લાવ્યો હતો. મનને તેને શાંત પાડતા કહ્યું, સારું બેટા, હવે રડવાનું બંધ કર. કાલ તો મારા દીકરાનો 9મો જન્મદિવસ છે, તારે ગિફ્ટમાં શું જોઈએ છે એ મને કહે. પરંતુ કબીરે રડતા રડતા કહ્યું, મારે કોઈ ગિફ્ટ નથી જોઈતી, મારે બસ મારી દાદીમાં જ જોઈએ છે. મનને થોડા ઊંચા અવાજે કહ્યું, હવે બહુ થયું કબીર, રૂમમાં જા અને શાંતિથી સૂઈ જા. કબીર રડતો રડતો પોતાના રૂમમાં જતો રહ્યો. રાત્રે જ્યારે કબીરની મમ્મી ડોક્ટર નેહા હોસ્પિટલેથી ઘરે આવ્યા ત્યારે તેમણે કબીરને ઉદાસ જોઈને પૂછ્યું, શું થયું મારા વહાલા દીકરાને? આજે કેમ મોઢું ચડાવીને બેઠો છે? પપ્પા ખીજાયા છે? કબીર દોડીને તેની મમ્મીને વળગી પડ્યો અને રડતા રડતા બોલ્યો, મમ્મી, પપ્પા બહુ ગંદા છે. ગાર્ડનમાં મારી દાદીમાં મળ્યા હતા, એમને બહુ તાવ હતો, હું ઘરે લાવ્યો તો પપ્પાએ તેમને ભગાડી દીધા. હવે હું પપ્પા સાથે ક્યારેય વાત નહીં કરું. નેહાએ આશ્ચર્યથી મનન સામે જોયું. મનને આખી વાત સમજાવી કે આ સવારથી બસ દાદીમાનું રટણ કર્યા કરે છે. કોઈ અજાણી ઘરડી સ્ત્રી ગાર્ડનમાં મળી હશે, એને આ પોતાની દાદી સમજી બેઠો છે. ડોક્ટર નેહાએ કબીરના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, અરે મારો દીકરો, તું નારાજ ના થા. કાલ સવારે આપણે બંને સાથે મળીને તારા દાદીમાને શોધવા જઈશું. બસ હવે તારા ચહેરા પર સરસ મજાનો સ્માઇલ લાવી દે. મમ્મીની વાત સાંભળીને કબીર ખુશ થઈ ગયો અને રાત્રે દાદીમાની વાતો કરતા કરતા સૂઈ ગયો. કબીર સૂઈ ગયા પછી મનન અને નેહા વિચારમાં પડી ગયા. નેહાએ કહ્યું, મનન, બાળકો ક્યારેક ખોટું નથી બોલતા. કબીર જે રીતે કહી રહ્યો છે, મને લાગે છે કે કોઈ ખરેખર અસહાય વૃદ્ધ સ્ત્રી તેને મળી છે, જેને આપણી મદદની જરૂર છે. બંનેએ નક્કી કર્યું કે સવારે આ બાબતે જોઈશું. બીજે દિવસે સવારે કબીરનો જન્મદિવસ હતો. મનન અને નેહાએ પોતાના કામમાંથી રજા લીધી હતી. દર વર્ષની જેમ તેઓ કબીરના જન્મદિવસે વહેલા ઉઠી તૈયાર થઈને નજીકના આશાપુરા મંદિરે દર્શન કરવા જતા હતા. વર્ષોની માનતા પછી કબીરનો જન્મ થયો હતો, એટલે આ પરિવાર માટે આ દિવસ ખૂબ પવિત્ર હતો. તેઓ મંદિરે જઈને પહેલા પૂજા કરતા અને પછી ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન કરતા. આજે પણ તેઓએ મંદિરમાં પૂજા અર્ચના કરી. મનન અને નેહા ગરીબોને લાડુ અને દાન વેચી રહ્યા હતા. ત્યારે કબીર મંદિરના આંગણામાં રમી રહ્યો હતો. એ જ સમયે મંદિરના એક ખૂણામાં એક વૃદ્ધ સ્ત્રી ઝાડુ મારી રહી હતી અને સાફ સફાઈનું કામ કરતી હતી. જેવી કબીરની નજર એ સ્ત્રી પર પડી, તે બધું જ ભૂલીને દોડ્યો. તેણે જઈને સીધો જ એ સ્ત્રીનો સાડલો પકડ્યો અને બૂમ પાડી, દાદીમા, તમે અહીંયા છો? કાલે તમે મને કહ્યા વગર ક્યાં જતા રહ્યા હતા? હું કેટલો રડ્યો, તમને ખબર છે? કબીરનો અવાજ સાંભળીને શાંતાબા ચોંકી ગયા. તેમને પાછળ વળીને જોયું તો એ જ માસૂમ બાળક ઊભો હતો. શાંતાબાની આંખો ભરાઈ આવી. અરે બેટા, તું અહીં ક્યાંથી? એટલી વારમાં તો કબીર દોડીને મનન અને નેહા પાસે ગયો અને બંનેના હાથ પકડીને ખેંચતો ખેંચતો શાંતાબા પાસે લાવ્યો. કબીર ગર્વથી બોલ્યો, જુઓ પપ્પા, તમે કહેતા હતા ને કે દાદીમાં નથી, આ રહ્યા મારા દાદીમાં. અને મમ્મી, જુઓ, તેમને કાલે બહુ તાવ હતો, આજે પણ તેમનો હાથ ગરમ છે. તમે ડોક્ટર છો ને, એમને ચેક કરો ને પ્લીઝ. કબીરની આ ભોળ પણ ભરેલી વાતો સાંભળીને મંદિરના મુખ્ય પૂજારી પણ ત્યાં આવી ગયા. પૂજારીએ નિસાસો નાખતા કહ્યું, બેન,
આ માજી બહુ દુખી આત્મા છે. છેલ્લા કેટલાક સમયથી આ મંદિરમાં આવે છે. ખૂણામાં બેસીને કલાકો સુધી રડે છે અને જ્યારે પૂછે ત્યારે કંઈ કહેતા નથી. બસ મંદિરનું નાનું મોટું કામ કરી આપે છે અને જે ભક્ત પ્રસાદ આપે છે એ ખાઈને દિવસો પસાર કરે છે. આ દુનિયામાં તેમનું કોઈ સગું વહાલું હોય એવું લાગતું નથી. પૂજારી આટલું કહીને આરતી કરવા માટે અંદર ચાલ્યા ગયા. કબીરે નેહાનો હાથ પકડીને કહ્યું, મમ્મી પ્લીઝ દાદીમાને ઘરે લઈ ચાલ ને. તમે લોકો તો આખો દિવસ હોસ્પિટલ અને ઓફિસ વયા જાઓ છો. હું ઘરમાં એકલો કંટાળી જાઉં છું. દાદીમા મારી સાથે રહેશે તો મને વાર્તા સંભળાવશે અને મારી સાથે રમશે. ડોક્ટર નેહા પોતે એક સંવેદનશીલ સ્ત્રી અને ડોક્ટર હતા. તેમને શાંતાબાનો હાથ પકડીને જોયો તો તેમને ખરેખર તીવ્ર તાપ હતો. નેહાની આંખો ભરાઈ આવી. તેમને મનન સામે જોયું. મનને પણ ઈશારાથી સંમતિ આપી. નેહાએ કહ્યું, હા બેટા, આપણે દાદીમાને ઘરે જ લઈ જવા છે. મનન અને નેહા શાંતાબાને માનભેર પોતાના બંગલે લઈ આવ્યા. નેહાએ તરત જ શાંતાબાની સારવાર શરૂ કરી. તેમને ઇન્જેક્શન અને દવાઓ આપી. ગરમ દૂધ અને હળવો ખોરાક આપ્યો. 2-3 દિવસ સુધી શાંતાબાએ આ ઘરમાં એવો આદર અને પ્રેમ જોયો જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. કબીર આખો દિવસ તેમની આજુબાજુ જ ફરતો રહેતો. શાંતાબાની તબિયતમાં ઘણો સુધારો આવી ગયો હતો. એક સાંજે મનન, નેહા અને શાંતાબા હિંચકા પર બેસીને ચા પી રહ્યા હતા. કબીર બાજુમાં રમી રહ્યો હતો. નેહાએ બહુ જ વિનમ્રતાથી પૂછ્યું, બા, જો તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું? તમારો પહેરવેશ અને તમારી બોલી પરથી તમે કોઈ સંસ્કારી અને સારા ઘરના લાગો છો. તો પછી તમારી આ ઉંમરે આવી હાલત કેવી રીતે થઈ? શું તમારો કોઈ પરિવાર નથી? નેહાનો આ પ્રશ્ન સાંભળતા જ શાંતાબાનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમને લાંબો ઊંડો શ્વાસ લીધો. બેટા, મારો પણ એક બહુ સુખી અને મોટો પરિવાર હતો, પણ વિધાતાના લેખ કોણ ભૂસી શકે? શાંતાબાએ પોતાની કરુણ કહાની શરૂ કરી. બેટા, આજથી 4 વર્ષ પહેલા હું અને મારા પતિ રમેશ 4 ધામની યાત્રાએ ગયા હતા. તીર્થયાત્રા પૂરી કરીને જ્યારે અમે બસ દ્વારા પાછા ફરી રહ્યા હતા ત્યારે પહાડી પરથી અમારી બસ ખીણમાં ખાબકી ગઈ. એ અકસ્માત એટલો ભયાનક હતો કે મારા પતિનું ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. હું અભાગણી, લોહી લુહાણ હાલતમાં બચી ગઈ. હોસ્પિટલમાં જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારે એક દીકરો છે જેનું નામ છે નીરવ અને મારી વહુનું નામ છે અલ્પા. એમને 2 દીકરા છે. જ્યાં સુધી મારા પતિ જીવતા હતા ત્યાં સુધી ઘરમાં બધું સારું હતું. મારા પતિની કરોડોની મિલકત અને વેપાર હતો, પણ તેમના મૃત્યુ પછી ધીમે ધીમે પાસા પલટવા લાગ્યા. અકસ્માતમાં મારા પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી હું લાકડી વગર ચાલી શકતી નહોતી. એટલે હું મારા નાના મોટા કામ માટે વહુ પર નિર્ભર બની ગઈ. એક દિવસ મારી વહુ અલ્પાએ નીરવને કહ્યું, હું આ ડોસીના કામ કરીને થાકી ગઈ છું. આખો દિવસ લાકડી ખખડાવીને હુકમ કર્યા કરે છે. નીરવે પણ તેની પત્નીનો પક્ષ લેતા કહ્યું, હા અલ્પા, તારી વાત સાચી છે. પપ્પા પણ ખબર નહીં આ ઉંમરે તીર્થયાત્રા કરવા શું કામ ગયા? પોતે તો મરી ગયા, પણ આ ડોસીનો ભાર આપણા માથે મૂકતા ગયા. આપણે કોઈ નોકરાણી રાખવી પડશે. વહુએ કહ્યું, જો નોકરાણી રાખશો તો તેનો પગાર કોણ આપશે? હું તો કોઈ ખર્ચ વેઠવાની નથી. છતાં નીરવે કામ માટે એક કામવાળી રાખી આપી. પરંતુ મારી વહુ એટલી ઈર્ષાળુ હતી કે તેને એ નોકરાણી પણ હજમ ન થઈ. તે નોકરાણી પાસે મારું કામ કરાવવાને બદલે ઘરનું કામ કરાવવા લાગી. અને જો નોકરાણી મારી રૂમમાં પહેલા આવે તો વહુ તેના પર ગુસ્સે થતી. વહુના રોજ રોજના ત્રાસથી કંટાળીને એ નોકરાણી એક દિવસ ખોટું બહાનું કાઢીને નોકરી છોડીને જતી રહી અને ક્યારેય પાછી ના આવી. જે દિવસે નોકરાણી ગઈ તે દિવસે વહુએ મને રૂમમાં જમવાનું પણ ન આપ્યું. સવારથી સાંજ પડી ગઈ. હું ભૂખથી વ્યાકુળ થઈ ગઈ હતી. મેં નીરવ અને અલ્પાને બહુ અવાજ દીધા, પણ કોઈ મારી રૂમમાં પણ ના આવ્યું. ભૂખ સહન ન થતા હું જેમ તેમ કરીને લાકડીના ટેકે રસોડામાં ગઈ. રસોડાના પ્લેટફોર્મ પર દૂધનો મોટો કાચનો જગ ભરેલો હતો. તાવ અને અશક્તિને કારણે મારો હાથ ધ્રુજતો હતો. જેવો મેં જગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો કે જગ હાથમાંથી સરકી ગયો અને આખું દૂધ જમીન પર ઢોળાઈ ગયું અને કાચના ટુકડા થઈ ગયા. વાસણ તૂટવાનો અવાજ સાંભળીને વહુ દોડતી રસોડામાં આવી. ઢોળાયેલા દૂધ જોઈને તે રાક્ષસની જેમ બૂમો પાડવા લાગી, આ ડોસીએ તો અમારું જીવન હરામ કરી નાખ્યું છે. પેલા નોકરાણીને ભગાડી દીધી અને હવે આટલું મોંઘું દૂધ ઢોળી નાખ્યું. રોજનું નુકસાન કરાવે છે. આજે તો હું આને પાઠ ભણાવીશ. આટલું કહીને તેને મારો હાથ પકડ્યો અને મને જોરથી ધક્કો મારીને મારા રૂમમાં ફેંકી દીધી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. હું આખી રાત
પીઠના અને પગના દુખાવાથી તડપતી રહી, પાણી માટે કરગરી રહી, પણ કોઈએ દરવાજો ના ખોલ્યો. બીજે દિવસે સવારે જ્યારે નીરવે દરવાજો ખોલ્યો ત્યારે હું અર્ધ બેભાન અવસ્થામાં હતી. મને તીવ્ર તાપ હતો. નીરજ અને અલ્પા મને ગાડીમાં બેસાડીને એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેમણે મને જનરલ વોર્ડમાં એડમિટ કરાવી દીધી. જ્યારે મને પૂરો હોશ આવ્યો ત્યારે મેં નર્સને પૂછ્યું કે મારો દીકરો ક્યાં છે? તો નર્સે કહ્યું કે તમારા દીકરા વહુ તો તમને અહીં મૂકીને ક્યારનાય જતા રહ્યા છે અને પોતાનો નંબર પણ ખોટો લખાવી ગયા છે. હું 1 મહિનો હોસ્પિટલમાં રહી, પણ મારો વહાલો દીકરો મને એકવાર પણ જોવા ના આવ્યો. જ્યારે હોસ્પિટલમાંથી મને રજા મળી ત્યારે મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. હોસ્પિટલ વાળાએ મારી કપડાની એક નાની થેલી મને આપી, જેમાં વહુએ મારા જૂના ફાટેલા 2 જોડી કપડા અને મારા દિવંગત પતિનો એક ફોટો મૂક્યો હતો. ત્યારથી બેટા હું રસ્તાઓ પર ભટકું છું. જે દીકરાને મેં લોહીનું પાણી કરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, કરોડોની મિલકત સોંપી, એ દીકરાને પોતાની વૃદ્ધમાં એક બોજ લાગવા માંડી. આટલું બોલતા બોલતા શાંતાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મનન અને નેહાની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. નાનો કબીર દોડીને શાંતાબાના ખોળામાં બેસી ગયો અને પોતાના નાના હાથોથી તેમના આંસુ લૂછતા બોલ્યો, દાદીમા તમે રડશો નહીં. હવે તમારા એ ગંદા દીકરા પાસે નથી જવાનું. હું, મમ્મી, પપ્પા જ તમારા સાચા દીકરા વહુ છીએ. મનને શાંતાબાને હાથ જોડ્યા અને કહ્યું, બા આજથી તમે આ ઘરના માલિક છો. ભગવાનની દયાથી મારી પાસે બધું જ છે. બસ એક વડીલના આશીર્વાદની કમી હતી જે આજે પૂરી થઈ ગઈ. સમય પોતાની ગતિએ પસાર થવા લાગ્યો. શાંતાબા હવે મનન અને નેહાના ઘરે બહુ જ ખુશીથી રહેતા હતા. પરિવારમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું હતું. તેઓ જ્યારે પણ બહાર ફરવા કે હોટલમાં જતા શાંતાબાને હંમેશા પોતાની સાથે રાખતા. એક દિવસ શાંતાબાએ મનન અને નેહાને પોતાની પાસે બોલાવ્યા. તેમણે પોતાના પતિના એ જૂના ફોટાની ફ્રેમ પાછળની એક પ્લાસ્ટિકની કોથળી કાઢી, જેમાં કેટલાક કાગળો હતા. શાંતાબાઈએ એ કાગળો મનનના હાથમાં આપતા કહ્યું, બેટા મનન, હું આ કાગળો તને આપવા માંગુ છું. આ તારો હક છે. મનને આશ્ચર્યથી પૂછ્યું, બા આ શું છે? શાંતાબાએ કહ્યું, બેટા આ હાઈવે ટચ આવેલી 5 વીઘા જમીનના અસલી દસ્તાવેજ છે. મારા પતિ રમેશભાઈએ તીર્થયાત્રાએ જતા પહેલા આ જમીન ગુપ્ત રીતે મારા નામે ખરીદી હતી. તેઓ નીરવને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. નીરવ અને અલ્પાના ખરાબ વર્તનને કારણે મેં આ કાગળો ક્યારેય તેમને બતાવ્યા નથી અને ફોટાની પાછળ છુપાવી રાખ્યા હતા. તેઓએ તે મારા પતિના ફોટાને પણ કચરો સમજીને મારી થેલીમાં નાખી દીધો હતો, એટલે આ કાગળો બચી ગયા. હવે તમે જ મારા સાચા દીકરા વહુ છો, માટે આ જમીન તમારી છે. મનને દસ્તાવેજ જોયો તો તે સ્તબ્ધ થઈ ગયો. એ જમીન અત્યારે શહેરના પ્રાઇમ લોકેશનમાં હતી, જેની કિંમત વર્તમાન સમયમાં અંદાજે 25 થી 30 કરોડ રૂપિયા થતી હતી. કારણ કે તાજેતરમાં જ ત્યાંથી ગવર્મેન્ટનો એક મોટો 6 લેન હાઈવે પસાર થતો હતો. મનને નમ્રતાપૂર્વક કહ્યું, ના બા, અમે આ જમીન ન લઈ શકીએ. અમે તમારી સેવા કોઈ લોભ કે લાલચથી નથી કરી. અમે તમને અમારા સાચા બા માન્યા છે. શાંતાબા નારાજ થઈ ગયા. જો તું આ નહીં સ્વીકારે તો હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ. ડોક્ટર નેહાએ વચલો રસ્તો કાઢ્યો. બા તમે નારાજ ન થાવ. આપણે એક કામ કરીએ. આ કરોડોની જમીન પર આપણે એક આધુનિક મલ્ટીનેશનલ હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ બનાવીએ, જેનું નામ શ્રીમતી શાંતાબા ચેરિટેબલ ટ્રસ્ટ રાખીએ. ત્યાં ગરીબો અને અસહાય વૃદ્ધોને મફતમાં ઈલાજ થશે અને આ આખા પ્રોજેક્ટના ચેરમેન તમે રહેશો. બોલો મંજૂર છે? શાંતાબાના ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. બેટા આનાથી રૂડું કાર્ય બીજું શું હોઈ શકે? મનને તરત જ એ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. જમીનનો એક નાનો હિસ્સો વેચીને હોસ્પિટલનું ફંડ ઊભું કર્યું અને બેંકમાંથી લોન પાસ કરાવી. આગામી 2 વર્ષમાં ત્યાં એક ભવ્ય હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ. 2 વર્ષ પછી એ હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન શાંતાબાના હાથે કરવામાં આવ્યું. શાંતાબાના આ પરોપકારી કાર્યની સુવાસ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. ગરીબો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની ગઈ. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શાંતાબાને ગૌરવ નારી એવોર્ડથી સન્માનિત કરવાનું નક્કી કરાયું. એક દિવસ સવારે શાંતાબા સુંદર સાડી પહેરીને તૈયાર થયા હતા. નેહાએ કહ્યું, બા તમે કબીરને સ્કૂલે મૂકીને સીધા ગાડી લઈને ઓડિટોરિયમ પહોંચી જજો, જ્યાં મુખ્યમંત્રી આવવાના છે. હું અને મનન ત્યાં વહેલા પહોંચીને વ્યવસ્થા સંભાળીએ છીએ. શાંતાબાએ કહ્યું, ભલે બેટા તમે નીકળો. શાંતાબા કબીરને લઈને તેની સ્કૂલે પહોંચ્યા. રસ્તામાં કબીરે ચિપ્સ ખાધી હતી, એટલે સ્કૂલના ગેટ પાસે તેને ખાલી પડીકું પણ ફેંકી દીધું.
શાંતાબાએ તેને વઢતા કહ્યું, બેટા કબીર, રસ્તા પર આમ કચરો ના ફેંકાય, સ્વચ્છતા જાળવવી જોઈએ. કબીરે કહ્યું, સોરી દાદીમાં. તે દોડીને સ્કૂલને અંદર જતો રહ્યો. શાંતાબા વાંકા વળીને એ પ્લાસ્ટિકનું પડીકું ઉપાડવા ગયા. ત્યાં જ રસ્તા પર એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. એ ગાડીમાંથી કાચ નીચે થયો અને અંદરથી એક સ્ત્રીએ વેફરના 2 ખાલી પેકેટ શાંતાબા તરફ ફેંક્યા અને ઘમંડથી બોલી, એ ડોશી, બહુ સફાઈના અભરકા જાગ્યા છે ને તને? લે, આ પણ ઉપાડી લે અને કચરા પેટીમાં નાખી આવજે. શાંતાબાએ જ્યારે ઊભા થઈને સામે જોયું તો તેમના હોશ ઉડી ગયા. ગાડીની અંદર બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો સગો દીકરો નીરવ અને વહુ અલ્પા બેઠા હતા. શાંતાબાને જીવતા જોઈને નીરવ અને અલ્પા પણ ચોંકી ગયા. અલ્પાએ મોઢું બગાડીને કહ્યું, અરે, આ ડોસી હજુ સુધી મરી નથી? જીવતી ભટકે છે? જુઓ તો ખરા, કેવા ભપકાદાર કપડાં પહેર્યા છે. કોઈકના ઘરે વાસણ માંજવાનું કામ મળી ગયું લાગે છે. આટલું કહીને તેણે પર્સમાંથી 10 રૂપિયાની નોટ કાઢીને શાંતાબાના મોઢા પર ફેંકી અને બોલી, લે, આમાંથી ભજીયા ખાઈ લેજે અને અમારા રસ્તેથી હટી જા. બરાબર એ જ સમયે શાંતાબાનો પર્સનલ સિક્યોરિટી ગાર્ડ અને ડ્રાઈવર દોડતા આવ્યા. તેણે નીરવની ગાડીનો દરવાજો ખોલ્યો અને નીરવને કોલરથી પકડીને બહાર ખેંચ્યો અને ગાલ પર એક જોરદાર થપ્પડ લગાવી દીધી. ગાર્ડ ગરજ્યો, તમારી આટલી હિંમત? અમારા મેડમ સાથે આવી ભાષામાં વાત કરો છો? ઓળખો છો આ કોણ છે? નીરવ ગાલ પંપાડતા ગભરાઈને બોલ્યો, અરે ભાઈ, તમને કોઈ ભૂલ થાય છે. આ તો મારી ભિખારી જેવી માં છે, કોઈ મેડમ નથી. ગાર્ડે બીજી થપ્પડ લગાવી. જો હવે એક પણ શબ્દ વધારે બોલ્યો છે તો પોલીસમાં પકડાવી દઈશ. આ શહેરની સૌથી મોટી હોસ્પિટલના માલિક શ્રીમતી શાંતાબા મેડમ છે. શાંતાબાએ શાંત અવાજે કહ્યું, રહેવા દે ભાઈ, આવા લોકોના મોઢે ન લાગવાનું હોય. આપણને મોડું થાય છે, ગાડી શરૂ કર. શાંતાબા વૈભવી ગાડીમાં બેસીને નીકળી ગયા અને નીરવ અને અલ્પા રસ્તા પર ધૂળ ચાટતા રહી ગયા. એ જ દિવસે બપોરે હોસ્પિટલમાં એવોર્ડ સેરેમની પતી ગઈ હતી. શાંતાબા, મનન અને નેહા ઓફિસમાં બેઠા હતા. ત્યાં જ હેડ નર્સ દોડતી આવી અને ડોક્ટર નેહાને કહ્યું, મેડમ, જલ્દી ચાલો, હાઈવે પર એક બહુ ભયાનક કાર અકસ્માત થયો છે. એક કપલને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા છે. પુરુષનો એક પગ આખો કચડાઈ ગયો છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, નહીતર ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ જશે. ડોક્ટર નેહા તાત્કાલિક ઓપરેશન થિયેટર તરફ દોડ્યા. શાંતાબા અને મનન પણ પાછળ પાછળ ગયા. ઓપરેશન થિયેટરની બહાર સ્ટ્રેચર પર એક પુરુષ લોહી લુહાણ હાલતમાં ચીસો પાડી રહ્યો હતો અને બાજુમાં તેની પત્ની માથું પછાડીને રડી રહી હતી. ડોક્ટર સાહેબ, પ્લીઝ મારા પતિને બચાવી લો. અમારા બંનેના પગાર આ કારની લોન ભરવામાં જ જાય છે. જો આમને કંઈ થઈ જશે તો અમે બરબાદ થઈ જઈશું. નેહાએ જ્યારે એ દર્દીનો ચહેરો જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. એટલામાં શાંતાબા ત્યાં આવી પહોંચ્યા. પેલી રડતી સ્ત્રીની નજર શાંતાબા પર પડી. તે ગુસ્સા અને આઘાતમાં ચીસ પાડી ઉઠી, તમે? આ કલમુખી ડોસી અહીંયા પણ આવી ગઈ. જરૂર આના જ પાપ નડ્યા છે, એટલે મારા પતિની આ હાલ થયો છે. ડોક્ટર સાહેબ, આ ડોસીને અહીંથી બહાર કાઢો. નેહાને અસહ્ય ગુસ્સો આવ્યો. તેણે જોરથી બૂમ પાડી, સ્ટોપ ઇટ! અલ્પાબેન, થોડી તો શરમ કરો. તમે જેમને ભિખારી અને કલમુખી કહી રહ્યા છો તે આ શ્રીમતી શાંતાબા આ કરોડોની હોસ્પિટલના એકમાત્ર માલિક છે. તમે જે હોસ્પિટલના ઉંબરે ઉભા છો એ આખી મિલકત આ માજીની છે. આ સાંભળીને અલ્પાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પુરુષ અંદર લોહી લુહાણ હાલતમાં હતો તે શાંતાબાનો સગો દીકરો નીરવ હતો. જે ગાડીમાં બેસીને સવારે તેમણે શાંતાબાનું અપમાન કર્યું હતું એ જ ગાડીનો હાઈવે પર ટ્રક સાથે અકસ્માત થયો હતો અને નીરવનો એક પગ કચડાઈ ગયો હતો. જે પગે તેણે ક્યારેક પોતાની માને ધક્કો માર્યો હતો. કુદરતે માત્ર 4 જ કલાકમાં સવારના અપમાનનો હિસાબ ચૂકતે કરી દીધો હતો. ડોક્ટર નેહાએ કડક અવાજે કહ્યું, નીરવભાઈનો પગ કાપવો પડશે અને ઓપરેશનનો ખર્ચ ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા થશે. પહેલા કેશ કાઉન્ટ પર જઈને પૈસા જમા કરાવો, પછી જ ઓપરેશન શરૂ થશે. અલ્પા રડવા લાગી. ડોક્ટર સાહેબ, અમારી પાસે અત્યારે એટલા રૂપિયા નથી. બધી મિલકત પર લોન ચાલે છે. પ્લીઝ કંઈક કરો. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો ત્યારે અલ્પા દોડીને શાંતાબાના પગમાં પડી ગઈ. બા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારા પર બહુ જુલમ કર્યા, પણ પ્લીઝ આજે તમારા દીકરાને બચાવી લો. એ મરી જશે બા. નીરવ પર અંદરથી રડતા રડતા બોલ્યો, માં, મને માફ કરી દે. મને મારા કર્મોની સજા મળી ગઈ છે માં. મનન અને નેહા શાંતાબા સામે જોવા લાગ્યા કે શાંતાબા હવે શું નિર્ણય લેશે. શાંતાબાની આંખો સ્થિર હતી. તેમણે અલ્પાને ઊભી કરી
અને નેહા તરફ ફરીને બહુ જ શાંતિથી કહ્યું, ડોક્ટર નેહા, આ દર્દી અસહાય છે. આપણી હોસ્પિટલનો નિયમ છે કે કોઈ પણ ગરીબ કે અસહાય પૈસા વગર પાછો ન જવો જોઈએ. આ બંનેનો ઈલાજ તદ્દન મફત કરો અને બેસ્ટ ટ્રીટમેન્ટ આપો. નેહાએ કહ્યું, ભલે બા, તમે જેમ કહો એમ. અને તે ઓપરેશન થિયેટરમાં જતી રહી. શાંતાબા કોઈની પણ રાહ જોયા વગર ચૂપચાપ હોસ્પિટલની બહાર નીકળી ગયા અને પોતાના ઘરે પાછા આવી ગયા. સાંજે જ્યારે મનન અને નેહા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે શાંતાબા બગીચામાં કબીર સાથે હસતા હસતા રમી રહ્યા હતા. તેમના ચહેરા પર દીકરાના અકસ્માતનું કોઈ દુઃખ નહોતું કે ન તો વહુની માફીનો કોઈ અહંકાર હતો. નેહાએ પાસે જઈને પૂછ્યું, બા, તમે ઠીક છો ને? તમને નીરવ માટે દુઃખ નથી થતું? શાંતાબાઈએ કબીરને વહાલ કરતા કહ્યું, બેટા નેહા, એક મનુષ્ય તરીકે મને અકસ્માતનું દુઃખ જરૂર થયું, પણ એક મા તરીકે મારો સંબંધ એ નીરવ સાથે એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જે દિવસે તેને મને સરકારી હોસ્પિટલમાં મરવા માટે છોડી દીધી હતી. આજે મને સમજાયું કે કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ એનો માર બહુ ભારે હોય છે. માણસ જેવા કર્મો કરે છે ને એનું ફળ તેને આ જ જન્મમાં અને આ જ ધરતી પર ભોગવવું પડે છે. દિવસો અને મહિનાઓ વીતતા ગયા. નીરવ સાજો તો થઈ ગયો, પણ તેને પોતાનો એક પગ ગુમાવવો પડ્યો. તે આખી જિંદગી માટે વ્હીલચેર પર આવી ગયો. તેની બધી મિલકત દેવામાં ડૂબી ગઈ અને તે સાચે જ રસ્તા પર આવી ગયો. બીજી તરફ નવા વર્ષનો દિવસ આવ્યો. શાંતાબાઈએ મનનને કહ્યું, બેટા, આ નવા વર્ષે આપણે નજીકના મંદિરે જઈને તમામ જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા, સ્વેટર અને ભોજનનું દાન કરવું છે. કારણ કે 4 વર્ષ પહેલા જ્યારે હું રસ્તા પર ધ્રુજતી હતી ત્યારે આ કબીર જ મને બચાવવા આવ્યો હતો. આજે મારે કોઈ અન્ય શાંતાબાને ઠંડીમાં મરવા નથી દેવા. મનન અને નેહાએ ઉત્સાહભેર ઓર્ડર આપી દીધો. નવા વર્ષના દિવસે આખો પરિવાર મંદિર પહોંચ્યો. શાંતાબા પોતાના હાથે ગરીબોને ઢાબળા ઉઢાડી રહ્યા હતા અને ભોજન કરાવી રહ્યા હતા. દાન કાર્ય પૂરું કરીને જ્યારે તેઓ ગાડી તરફ જતા હતા ત્યાં જ સામેથી અલ્પા વ્હીલચેર પર બેઠેલા નીરવને ધકેલતી ધકેલતી ત્યાં આવી પહોંચી. બંનેના કપડા સાવ ફાટેલા હતા અને ભૂખથી વ્યાકુળ હતા. નીરવે શાંતાબા સામે હાથ જોડ્યા અને રડતા અવાજે કહ્યું, માં, અમને તારી સાથે ઘરે લઈ ચાલ, અમે બહુ દુઃખી છીએ. શાંતાબા ત્યાં જ ઉભા રહી ગયા. તેમણે નીરવ અને અલ્પા સામે જોયું અને બહુ જ ગંભીરતાથી કહ્યું, ભાઈ, તમે કોને માં કહો છો? મારે તો બસ એક જ દીકરો મનન અને એક જ વહુ નેહા છે, જેમણે મને મરતા બચાવી અને મા તરીકેનું સન્માન આપ્યું. અને આ મારો પુત્ર કબીર છે. તમારી સાથે મારો કોઈ સંબંધ નથી. શાંતાબાઈએ ગાડીમાંથી 2 ગરમ સ્વેટર, ભોજનના 2 પેકેટ કાઢ્યા. તેમણે એ પેકેટ નીરવ અને અલ્પાના હાથમાં આપતા કહ્યું, આજે નવા વર્ષનો પવિત્ર દિવસ છે. અમારી સંસ્થા ગરીબો અને ભિખારીઓને ક્યારેય ખાલી હાથે નથી કાઢતી. આ ભોજન જમી લેજો અને ઠંડી બહુ છે તો આ સ્વેટર પહેરી લેજો. ભગવાન તમારું ભલું કરે. આટલું કહીને શાંતાબાઈએ કબીરનો હાથ પકડ્યો. મનન અને નેહા સાથે ગાડીમાં બેઠા અને પોતાના સુખી ઘર તરફ રવાના થઈ ગયા. નીરવ અને અલ્પા હાથમાં ભોજનના પેકેટ લઈને આંસુ સારતા સારતા ગાડીને જતી જોઈ રહ્યા. તેમને આજે સમજાઈ ગયું હતું કે જે માને આપણે ક્યારેક એક રોટલા માટે તરસાવી હતી, આજે એ જ માતા પાસેથી તેમને ભીખમાં ભોજન મળ્યું હતું. તો મિત્રો, આ સત્ય ઘટના આપણને એ જ શીખવે છે કે માતા પિતા એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. તેમની સેવા કરશો તો આ દુનિયામાં જ સ્વર્ગ મળી જશે, અને જો તેમનું અપમાન કરશો તો કુદરત એવો ન્યાય કરશે કે ક્યાંય ના નહીં રહો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને હા, આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા હૃદયસ્પર્શી એપિસોડ સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.